જો તમે બપોર કે સાંજ માટે કંઈ વિચારતા હોય અને કંઈ શાક ના હોય અને ઘરમાં ખાલી શિમલા મિર્ચ હોય તો તમે આ શાક બનાવીને ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવું અને થોડું ડિફરન્ટ સ્ટાઇલથી બનાવીશું. તો ચાલો બનાવીએ. તો મેં અહીંયા એકદમ નાના મિની કેપ્સિકમ લીધા છે. તો લગભગ મેં અહીંયા 350 ગ્રામ જેટલા લીધા છે. તો નંગમાં 10 જેટલા છે અને ઉપરથી આ રીતે ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને અંદર નસો અને બિયાનો ભાગ આપણે અલગ કરવાનો છે. તો આ આપણે એકદમ ડિફરન્ટ સ્ટફિંગ સાથે બનાવીશું. એટલે આ રીતે ઉપરથી જ આપણે ડીટીયાનો ભાગ કાઢી અને અંદરના બિયા કાઢી લઈશું. હવે એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે 1 નાની ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. હિંગ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને 1 મોટી ચમચી કચરો વાટેલી વરિયાળી, સાથે 2 થી 3 લીલા મરચાં તો તીખા લીધા છે અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. તો માત્ર ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહી સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને 1 મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. 1 નાની ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી આમચૂર પાવડર. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને સાતળવાનું છે. તો અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી મસાલા બિલકુલ બળે નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એકદમ સારી રીતે આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે સાતળી લઈશું. અને તેલ પણ એકદમ સારું એવું છૂટું પડી ગયું છે. તો મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટા બાફીને મેશ કરી લીધા છે, એ ઉમેરી દઈશું અને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા ભરેલા શિમલા મરચાંનું સ્ટફિંગ રેડી થઈ ગયું. હવે ઠંડુ થાય પછી આ રીતે આપણે મરચાંમાં ભરી દઈશું. તો પ્રેસ કરીને મરચાંમાં ભરવાનું એટલે બહુ સારો એવો ટેસ્ટ અને મસાલો બહાર નહીં આવે. તો આ રીતે મેં બધા જ મરચાં ભરી લીધા છે. હવે એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે આ રીતે તેલમાં આપણે શિમલા મરચાં મૂકી દઈશું અને ઢાંકીને લગભગ 5 મિનિટ માટે થવા દઈશું. તો વચ્ચે વચ્ચે મેં આ રીતે સાઈડ ચેન્જ કરી લીધી હતી. તો આ રીતે સોફ્ટ થાય અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે મરચાંને સાઈડ ચેન્જ કરી અને ઢાંકીને થવા દેવાના છે. તો ફરી પાછું આપણે ઢાંકીને થવા દીધું છે અને હવે એમાં આપણે બટેટાનો મસાલો જે વધ્યો હતો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મરચાં સાથે મિક્સ કરી લઈશું. તો આ બહુ ટેસ્ટી એવો મસાલો છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દેવાનું છે. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલો અને મરચાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો શાક બનીને રેડી છે. તો જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી બહુ સુપર્બ રેસીપી છે. તો ગરમ ગરમ આપણે ભરેલા મરચાંનું શાક સર્વ કરી લઈએ. પરાઠા, પૂરી, થેપલા, ઇવન તમે દાલ રાઈસ સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. જેને આ મરચાંનું શાક ન ભાવતું હોય એ પણ માંગીને ખાશે, એટલું ટેસ્ટી બને છે અને ગેરંટી છે મારી. તો રોટલી તમારી ઓછી જ પડશે. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો. આવજો.